हेलो फ्रेंड्स, શું હાલચાલ છે? એકદમ મજામાં હશો તો મમરાની વઘારેલી ખીચડી જો તમે ક્યારેય ના બનાવી હોય તો ચોક્કસથી આ વિડીયો ખાસ જોજો અને સવારના નાસ્તામાં પણ લઈ જઈ શકાય, બાળકો માટે પણ બનાવી શકાય. બાળકોને ખૂબ જ પસંદ આવે છે મમરાની વઘારેલી ખીચડી. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં મમરા લીધા છે. એક બાઉલ ભરીને મમરાને આપણે ચાળીને વીણીને ચોખ્ખા કરી લેવાના છે, કારણ કે મમરામાં ધૂળ આવે છે અને ઘણીવાર બીજો કચરો પણ હોય છે. તો એ ખાસ ધ્યાન દેવું જોઈએ. મમરાને યુઝ કરતી વખતે મમરાને ચાળી અને એકદમ સાફ કરીને લેવાના છે. સાથે જ આપણે અહીંયા એકદમ બારીક સુધારેલી ડુંગળી, ટમેટાં અને લીલા મરચાં અને કોથમરી લીધી છે. બીજી વસ્તુ છે, બીજી સામગ્રી છે એ આપણે એડ કરતા જશું અને કહેતા જશું. ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને 2 થી 3 પાવલી જેટલું તેલ એડ કરી લેશું. ક્વોન્ટિટી પ્રમાણે તમારે તેલ વધારે ઓછું કરી લેવાનું છે અને મમરા પણ. તો સહેજ અમથી રાઈ એડ કરી લેશું 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન હલ્દી પાવડર અને 1 ટીસ્પૂન હિંગ એડ કરી લેશું. હવે આપણે લીલા મરચાં એડ કરી લેશું. તીખાશ પ્રમાણે તમારે લીલા મરચાં એડ કરવાના છે. મરચાંને આપણા કૂક થઈ જવા દેવાના છે. પછી મીઠા લીમડાના પાન એડ કરી લેવાના છે. મીઠા લીમડાના પાન તમે જોઈ શકો છો કે ડાન્સ કરવા લાગ્યા છે, ત્યારે તમારે ખૂબ સાવધાની બરતવાની છે, નહીતર તેલના છાંટા પણ આપણી ઉપર ઉડી શકે છે. મીઠા લીમડાના પાન અને મરચાં બંને કૂક થઈ ગયું છે. હવે ડુંગળી અને ટમેટાં એડ કરી લેવાના છે. ડુંગળી અને ટમેટાં આપણે હાફ એડ કરવાના છે, બાકીના આપણે કાચા પણ રહેવા દેવાના છે. હવે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેશું અને 2 મિનિટ સુધી આ રીતે આપણે ચલાવતા રહેશું. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી લેજો અને આગળ શેર જરૂરથી કરજો અને હાઈપનું બટન પણ જરૂરથી દબાવી લેજો. વિડીયો ક્યાંથી જુઓ છો તે તમારા સિટીનું નામ, તમારું નામ જરૂરથી કમેન્ટમાં લખજો. થોડી અમથી છાશ એડ કરી લેશું. અડધો ગ્લાસ જેટલી છાશ એડ કરવાની છે. ક્વોન્ટિટી વધારે હોય તો તમારે છાશ વધારે એડ કરવાની છે. હવે મમરા આપણે જે તૈયાર કરીને રાખ્યા હતા તે એડ કરી લેશું. બરાબર મિક્સ કરી લેશું. છાશ અને મમરા બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ચલાવતા રહેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે છાશ મમરા બરાબર મિક્સ થઈ ગયા છે અને મમરાએ છાશ પી પણ લીધી છે. આપણને છાશ બહુ ભાવે તેમજ મમરાને પણ છાશ બહુ જ ભાવે છે, એટલા માટે તમે જોઈ શકો છો કે એકદમ છાશ એબ્ઝોર્બ થઈ ગઈ છે. અને સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું. થોડી હલ્દી પાવડર એડ કરી લેશું. લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી લેશું. લાલ મરચું પાવડર તમારે કેટલો તીખાશ જોઈએ છે એ પ્રમાણે તમે એડ કરજો. બરાબર મિક્સ કરી લેશું અને ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે. પછી જ આપણે આ રીતે ચલાવતું રહેવાનું છે. તો તમને પણ વઘારેલા મમરાની ખીચડી કેવી લાગે છે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. મમરાની ખીચડી બહુ જ સરસ બને છે ફ્રેન્ડ્સ, એમાંય સાસમાં બનાવેલી તો બહુ સરસ સ્વાદ આવે છે. હવે એકદમ છૂટી થાય તેના માટે આપણે પાછળથી પણ થોડા મમરા એડ કરવાના છે. હવે આપણે ફરીથી બરાબર મિક્સ કરી લેશું, જેથી એકદમ મમરા છે તે છૂટા બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. જો ફ્રેન્ડ્સ એકદમ સરસ થઈ ગયા ને. જેને આ મમરાની ખીચડી ખાધી હોય તે કમેન્ટમાં ચોક્કસથી લખજો. આપણી બીજી પણ ચેનલ છે બ્લોગ ચેનલ, ત્યાં પણ જરૂરથી સપોર્ટ આપજો. ત્યાં પણ આપણે વિડીયો નાખવાનું ચાલુ કર્યું છે. તેની લિંક નીચે હું મૂકી દઈશ, ચોક્કસથી ત્યાં પણ વિઝિટ કરજો. હવે જે આપણે કાચા ટમેટાં અને ડુંગળી રાખી હતી તે આપણે એડ કરી લેશું અને ગેસ છે તે આપણે બંધ કરી દેવાનો છે. કોથમરી પણ સાથે જ એડ કરી લેવાની છે. બરાબર મિક્સ કરીને તમે જોઈ શકો છો કે કેટલા સરસ લાગી રહ્યા છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા લાગે છે ને. તો આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે. આ વિડીયો હું ભાવનગરથી બનાવી રહી છું. તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે તમારા સિટીનું નામ ચોક્કસથી લખજો ફ્રેન્ડ્સ.
જો આપણા મમરા બની ગયા છે, એકદમ છૂટા છૂટા બન્યા છે ને ફ્રેન્ડ્સ? હા નાનો જવાબ કમેન્ટમાં આપજો પાછા. જો જોઈને જ ખાવાનું મન થાય તેવા બન્યા છે ને? હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને પછી આપણે સર્વ કરશું. આ મમરાની ડીશ જો તમે એકવાર બનાવી લીધી ને તો તમને પણ વારંવાર બનાવવાનું મન થશે અને ખૂબ જ સરસ લાગશે. તમારી પાસે દાડમના દાણા હોય તો તમે ચોક્કસથી એડ કરી શકો છો અને કોથમરી પણ ચોક્કસથી એડ કરજો, બહુ જ સરસ લાગે છે. જો આપણા મમરા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. કોને કોને ખાવા છે તે કમેન્ટ કરજો. તો હું પહેલાં સર્વ કરી લઉં. લો ફ્રેન્ડ્સ, તમારે પણ ખાવા છે ને? બહુ મસ્ત એવા બન્યા છે ફ્રેન્ડ્સ. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો, બનાવજો અને પછી જ મને કમેન્ટ કરજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. આવજો.